हेलो केवायस किचन में तमारू बधानु हार्दिक स्वागत है। जय श्री कृष्ण। आज हूँ तमने बतावीश भरेलो रोटलो और एकदम पातळो और टेस्टफुल और पोचो कई रीते थाय। तो चलो हूँ तमने पहला बतावीश। आ जारनो लोट छे, टमेटा, कोथमरी, लाल मरचू, લીલી ડુંગળી, લીલું લસણ, લીલા મરચા અને મીઠું અને ઘી। તો ચલો તમને હું બતાવું। સૌપ્રથમ આપણે ગેસ ઉપર આ એક કોઈ પણ તગારું આપણી પાસે હોય એમાં પાણી ચાલુ કરશું। પછી તેમાં મીઠું નાખશું, 1 ચમચી ભરી અને ઘી નાખશું, પાણીને આપણે ઉકળવા દેવાનું છે। અત્યારે શિયાળો છે તો ભરેલો રોટલો છે તે ખાવાની બહુ મજા આવે, પણ ઘણા એવું કહેતા હોય છે કે ભરેલો રોટલો છે ને એમાંથી કડક થઈ જતો હોય છે। પણ જો આ રીતે તમે ભરેલો રોટલો બનાવશો તો બહુ સારી રીતે વણી પણ શકશો અને બહુ સારી રીતે તમારાથી બનશે। તો એકવાર આ મારી રીત તમે જરૂરથી ટ્રાય કરજો। એ પાણી છે આપણું સરસ ઉકળી ગયું છે અને ઘી નાખીએ છીએ ને એટલે એકદમ ક્રિસ્પી થાય છે અરે પોચો થાય છે। સૌપ્રથમ પહેલા આપણે લીલી લસણ નાખી દેશું, લીલું લસણ નાખ્યા પછી લીલી ડુંગળી નાખશું, જાજુ બધું વેજીટેબલ નાખવાનું છે, લોટ બહુ જ ઓછો, લાલ મરચા તે મોળા બહુ સારા આવે છે લાલ મરચા નાખશું। બાળકોને પણ આ બહુ સારું લાગે છે અને બહુ જાજી બધી કોથમરી, ટમેટા, લીલા મરચા છે તીખા લીધા છે। આ રીતે આપણે મેસેજ ઉકળવા દેવાનું છે। પાણી આપણું બહુ સરસ ઉકળી ગયું છે। હવે એની અંદર આપણે જારનો લોટ નાખશું। ઘણાને એવું હોય છે કે બાજરાનો લોટ છે એ થોડો પચતો નથી, તો જારનો લોટ નાખવાનો। આપણી પાસે વેણું હોય તો વેણું, કોઈ પણ આ રીતની આ રીતે કરશો એટલે ક્યારેય પણ તમારો રોટલો ભાંગશે નહીં। નાની દીકરીને તમે વણવા માટે કહેશો તો એનાથી પણ બહુ સારું થશે। થોડી વાર માટે આપણે આ રીતે રહેવા દેશું। ત્યાં સુધીમાં આપણે તાવડી છે એને તપાવવા માટે મૂકી દેશું। તમે જારનો ખીચા તરીકે પણ ખાઈ શકો છો આને, ટેસ્ટમાં બહુ સરસ લાગે છે કારણ કે એટલા બધા વેજીટેબલ ને બધું હોય છે। તમે આમાં જે ગમે વેજીટેબલ નાખી શકો છો। તો તમે ક્યારેક આને ખીચાની જેમ પણ ખાઈ શકો।
સરસ ચડી ગયું છે. તો આ રીતે તગારામાં લઈ લેશું એટલે ઠરી જાય. જો એકદમ મસાલેદાર લાગે છે ને. થોડું હજી ગરમ છે. તમને હાથેથી ફાવતો તો હાથેથી, પાટલીમાં ફાવે તો પાટલીમાં, જે પણ રીતે ફાવે એ રીતે તમે મસાલા રોટલો બનાવી શકો છો. થોડું પાછું ઘી નાખશું આપણે એની અંદર. એકદમ મસ્ત રીતે કૂણી નાખશું હાથેથી. થોડો ગરમ છે. થોડો પાણીવાળો હાથ કરી જો તમે આ રીતે ફાવતો તો તમે આમ બનાવી શકો છો. ન ફાવતું તો તમે પાટલીમાં આ રીતે રાખી જેમ આપણે રોટલી વણીએ છીએ એ જ રીતે વણશું. ક્યાંયથી ફાટશે નહીં અને એકદમ મસ્ત થશે. જો આવડી આપણી સરસ તપી ગઈ છે. રોટલો ફૂલશે પણ બહુ સરસ. રોટલો થોડો ચડે ત્યાં બીજો રોટલો આપણે વણી તૈયાર રાખીએ. આ રોટલાને તમે સરસ રીતે વણી શકો છો. કોઈ આ રીતનો ભરેલો રોટલો બનાવ્યો છે? બાજરાનો નહીં પણ જારનો રોટલો. તમે જેટલો પાતળો કરવો ને એટલો આને પાતળો કરી શકો છો. તમારી થાય એટલો પાતળો બની શકે છે. આ
જો એકદમ પાતળો બન્યો છે ને. થોડું મસ્ત આપણે આમાં પાણી આ રીતે લગાવી દેશું. તમે બાજરાની કે જારની રોટલી પણ કહી શકો છો આને, કારણ કે બહુ પાતળી થાય છે. તમે જો આ રીતે બાફિયા વગરનો કરો ને તો તમારાથી તૂટવાની શક્યતા રહે છે, પણ તમે આ રીતે બાફીને કરશો તો ક્યારેય તમારો રોટલો તૂટશે નહીં અને બીજા દિવસ સુધી એકદમ પૂનો રહેશે. તો એકવાર આ રીતનો રોટલો જરૂરથી બનાવજો. તો તમને બધાને કેવાયસ કિચનની વાનગી કેવી લાગે છે? જો તમને કેવાયસ કિચનની વાનગી ગમતી હોય તો જરૂરથી મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર જરૂરથી કરજો. આપણો સરસ મજાનો ભરેલો રોટલો છે તૈયાર. એવા સરસ ઘી લગાવી દઈશું આપણે એકદમ મસ્ત જાજુ બધું. તો કેવાયસ કિચનના બધા ફ્રેન્ડને મારો ભરેલો રોટલો કેવો લાગ્યો ખાસ મને બતાવજો કે મારો ભરેલો રોટલો તમને કેવો લાગ્યો. મારી જો અવનવી વાનગી તમારે જોવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.